નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશન કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કુલ 1 થી 8 પ્રયોગોનું સોલ્યુશન કર્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે 9મા નંબરના પ્રયોગનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તો આ ચેનલ પર જો તમે નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે પ્રયોગ નંબર 9ની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ નંબર 9ની અંદર આપણી પાસે હેતુ છે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે તે દર્શાવવું. તો એની અંદર આપણી પાસે સાધનો છે મની પ્લાન્ટ કે ક્રોટોનનો છોડ ઉગેલો કુંડું, બીકર, વોટર બાથ એટલે કે જલપાત્ર. ત્યારબાદ પદાર્થની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આલ્કોહોલ અને આયોડિનનું દ્રાવણ. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આકૃતિ છે. આ આકૃતિ આપણે બાજુમાં દોરવાની છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ પ્રયોગ પદ્ધતિની અંદર. તો પ્રયોગ પદ્ધતિની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણી પાસે છે વિવિધ રંગના પાણી ધરાવતા કુંડામાં ઉગાડેલા મની પ્લાન્ટ કે ક્રોટોનનો છોડ લો. આ છોડને લગભગ 2-3 દિવસ સુધી સંપૂર્ણ અંધારામાં મૂકી રાખો. 3 દિવસ બાદ આ છોડને લગભગ 6 કલાક સૂર્યપ્રકાશમાં મૂકો. આ છોડનો એવો પર્ણ તોડો જેને કેટલાક ભાગ લીલો અને બાકીના ભાગ સફેદ હોય. તેના લીલા ભાગને અંકિત કરો અને તેને એક કાગળ પર દોરી લો. તોડેલા આ પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકી તેના ઉકળતા પાણી ભરેલા વોટર બાથમાં જ્યારે પાણી રંગવિહીન થાય ત્યારે તેને પાણીથી ધોઈ નાખો. આયોડિનના મંદ દ્રાવણમાં મૂકી પર્ણને રંગનું અવલોકન આપણે વિદ્યાર્થી મિત્રો કરવાનું છે. એટલે ટૂંકમાં આપણે પર્ણનો રંગ બરાબર છે અંધારા એટલે કે વિધાઉટ સૂર્યપ્રકાશની હાજરીમાં કેવા પ્રકારના થઈ જાય છે એની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાની છે. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અવલોકનની અંદર. તો અવલોકનની અંદર આપણે પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકી તેને વોટર બાથમાં મૂકતા લીલા રંગ ગુમાવે છે. પર્ણને આલ્કોહોલમાંથી બહાર કાઢતા દ્રાવણનો રંગ લીલો બને છે. આયોડિનથી સ્ટાર્ચની હાજરીની જાણકારી મળે છે. તો આ અવલોકન પરથી આપણને નિર્ણય મળ્યું છે કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે. વધારાના ગ્લુકોઝ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો પ્રયોગ આધારિત આપણી પાસે જ્ઞાન ચકાસણીના પ્રશ્નોના પણ ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણી પાસે કુલ 5 પ્રશ્નો છે. સૌથી પહેલા નંબરનો પ્રશ્ન જોઈએ. નીચેના દરેક પ્રશ્નો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનું છે. ક્વેશ્ચન નંબર 1 છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયું ઉર્જા રૂપાંતર થાય છે? તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્ય શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે. બીજા નંબરની આપણે પ્રશ્નોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ નિપજનું વહન કોના દ્વારા થાય છે? તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણનું નિપજ જે ચાલની નલિકા દ્વારા અને સાથી કોષો દ્વારા થાય છે. એટલે જવાબ સી આવે છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે નીચે પૈકી કયો સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે ઈસ્ટ. એ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શાની જરૂર નથી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઓક્સિજનની જરૂર નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ 5મા નંબરનો ક્વેશ્ચન છે સ્ટાર્ચની કસોટી કયું દ્રાવણ વપરાય છે? તો સ્ટાર્ચની કસોટીમાં આયોડિનનું દ્રાવણ વપરાય છે. એટલે કે ઓપ્શન નંબર બી આપેલો છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાની ચર્ચા કરીએ તો ખાલી જગ્યાની અંદર આપણી પાસે કુલ 2 જ પ્રશ્નો છે. સૌથી પહેલા નંબરનો પ્રશ્ન છે અન્નવાહકમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોના વહનને ખાલી જગ્યા કહે છે. તો શું કહે છે ભાઈ? સ્થળાંતરણ કહે છે. બીજા નંબરનો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખાલી જગ્યા આડ પેદાશ તરીકે ઉત્પન્ન થાય છે. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજનના આડ પેદાશ તરીકે ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે પ્રયોગ નંબર 9 જે આપણે એની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.